અને યાદ રહે, ધર્મ માનવ માટે છે, પશુ માટે કે પરમાત્મા માટે નથી. ધર્મ મનુષ્ય માટે. ઘણા પોતે એકાદશી કરે ને તો મંદિરમાં ભગવાનને એકાદશી કરાવે. અરે પણ ભગવાનને શું કામ કરાવે? એકાદશી આપણે કરવાની, વ્રત આપણા માટે. હા, પુરાણોમાં તમને એવી બધી કથાઓ અનેક પ્રકારની જોવા મળશે, પણ નહીં તો વૈષ્ણવો ભગવાનને તો જમાડે, એને ભોગ લગાડે. આમાં એમાંય બાલકૃષ્ણ હોય તો એને એકાદશી કરાવે. કાંઈ આપણી સેવામાં બાલકૃષ્ણ હોય, બાળક તો હાલતું ચાલતું ખાય, એને તો ખાવા જોઈએ. એટલે બંટાજી ત્યાં ધરી રાખવા પડે, જારીજી એમાં જળ ધરી રાખવું પડે. धर्म मनुष्य के लिए, क्योंकि सबसे बुद्धिमान प्राणी है पृथ्वी का. पृथ्वी पर अभी तो जीव सृष्टि केवल अपने ही सोलर सिस्टम में प्लैनेट अर्थ पर है. बीजा कोई ग्रहों पर जीवन है कि नहीं एनी शोध वैज्ञानिको करी रह्या छे, पण हजी सुधी बीजा कोई ग्रह पर जीवन होवाना पुरावा प्राप्त थया नथी. એટલે જીવન આ પૃથ્વી ઉપર છે, અને જેટલા દેહધારી જીવો છે આ પૃથ્વી ઉપર, એમાં મનુષ્ય સૌથી શ્રેષ્ઠ છે. કેમ કે અતિ બુદ્ધિમાન પ્રાણી છે. મનુષ્ય જેટલી તો નહીં, પણ સારા પ્રમાણમાં બુદ્ધિ તો હાથી પાસે છે. વેલ માછલી પણ એક વિશિષ્ટ મગજ ધરાવે છે. હાથીઓ યાદ રાખી લે. કોઈક નડ્યો હોય એને કે એના કુટુંબીજનોને, અમુક વર્ષ સુધી હાથી ભૂલતો નથી એનો ચહેરો, અને પછી ઘણીવાર બદલા લે. આવા દાખલા છે. ડોલ્ફિનની પાસે કેવી બુદ્ધિ, કેવા ખેલ કરે. અમે તો વિદેશમાં અમુક ઠેકાણે જોયું છે, એવા ખેલ કરે. વેલનું મગજ કેવડું એના શરીરના પ્રમાણમાં, પણ તોય માણસની આગળ કાંઈ નહીં. મનુષ્ય સૌથી બુદ્ધિમાન પ્રાણી છે આ પૃથ્વીનું, અને જેટલું સારું છે એટલું જ ખતરનાક છે. જો આ બુદ્ધિને તમે ધર્મથી કંટ્રોલ ન કરી તો આ બુદ્ધિમાન મનુષ્ય નામનું પ્રાણી ધરતીને માટે ભૂષણ બનવાને બદલે ધરતીનું દૂષણ બને. ધર્મેણ હીના પશુભિ સમાના. ધર્મથી હીન જો જીવન હશે તો પશુ સમાન. હાવજને કોઈ દી એકાદશી કરવાનું મન થાય, અને એને ભૂખ લાગે ને સામે હણક્યા દેખાય તો હાવજની અંદર દયા હોય? અને દયાહીન હાવજ તોય હાવજ જ કહેવાય. પણ ધર્મહીન મનુષ્ય એને મનુષ્ય નહીં કહી શકાય. ધર્મેણ હીના પશુભિ સમાના. અને જ્યાં ધર્મ હશે ત્યાં દયા હશે. દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. તુલસી દયા ન છાડીએ, જબ લગ ઘટ મેં પ્રાણ.